નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. અઠવાડિયું રોકાયા પછી પિયરમાંથી પાછી જઈ રહેલી દીકરીને તેની માતાએ 5,000 રૂપિયા આપ્યા. તો દીકરીએ તેની માતાને કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી પાઈ જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ જ મજા આવશે. નંદિની લગભગ 1 વર્ષ પછી તેના પિયરમાં રોકાવા આવી હતી. બાળકોને રજા ન મળે વગેરે જેવા અનેક કારણોને લીધે તે પિયરમાં વધારે રોકાતી નહીં અને તેની પાસે વધારે રોકાવા માટે સમય પણ ન રહેતો. આ વખતે સમય અને સંજોગો અનુકૂળ હોવાથી તે અઠવાડિયા જેટલું રોકાઈ શકી. નહીંતર થોડા જ દિવસોમાં તેને ફરી પાછું સાસરીમાં જવું પડતું. આજે તે પોતાના પિયરમાંથી ફરી પાછી સાસરીમાં જઈ રહી હતી. એટલે તેના મોટા ભાઈની વહુ એટલે કે ભાભી તેને એક પછી એક બધી વસ્તુઓ આપી રહી હતી. અરે નંદનીબેન, તમે વર્ષમાં એક જ વખત તો આવો છો, તો આ વખતે આ બધું લઈને જજો, એવું તેને શીતલ ભાભીએ કહ્યું. શીતલ ભાભી નંદનીથી ઉંમરમાં લગભગ 15 વર્ષ જેટલા મોટા હતા. એટલે બંને વચ્ચે ખૂબ જ સ્નેહ હતો. તેમજ શીતલે નંદનીને દીકરીની જેમ મોટી કરી હતી. જો કે શીતલની સાસુ એટલે કે નંદની માતા ઘણી વખત ઈચ્છતા કે તેની દીકરીનો સંપર્ક ભાભી સાથે બને તેટલો ઓછો જો થાય, પરંતુ એ બંનેનો વ્યવહાર સારો હોવાથી નંદની જાણે શીતલ ભાભીની દીકરી બનીને જ રહી ગઈ હતી. આટલી બધી વસ્તુઓ તેને આપી એટલે તરત જ નંદનીએ કહ્યું, અરે ભાભી, બસ, પણ તમે મને કેટલી વસ્તુ આપી રહ્યા છો? બસ આટલું બધું મારે નથી લઈ જવું. ત્યારે તરત જ તેના ભાભીએ કહ્યું, અરે નન્ની બહેન, તમે એક તો વર્ષમાં એક વાર થોડા દિવસ માટે જ આવો છો, અને જો તમે આના ભાઈ હોત તો કેમ તમારો પણ અડધો ભાગ હોત કે નહીં? એટલે નન્નીએ કહ્યું, પણ ભાભી, મોટા ભાઈ હમણાં કેટલા ખર્ચામાં છે. મારા માટે તો તમારા બધાનો આદર સન્માન અને પ્રેમ મળે એ જ ઘણું છે. મારે બીજું કંઈ જોતું નથી. એટલે કહ્યું. એવામાં તેના મમ્મી પણ આવી ગયા. તરત જ નંદની માતાએ આવીને શીતલને કહ્યું, વહુ, તમે રસોડામાં જઈને થોડી ચા બનાવીને લઈ આવો, મારે પીવી છે. તરત જ શીતલે કહ્યું, ભલે મમ્મી, હું લઈને આવું છું, એમ કહીને તે રસોડામાં ચાલી ગઈ. શીતલ રસોડામાં જેવી ગઈ કે તરત જ નંદની માતાએ તેની પાસે આવીને પોતાની સાડીમાંથી છુપાયેલા 5,000 રૂપિયા બહાર કાઢ્યા અને તરત જ તેની દીકરી નંદનીને આપ્યા અને કહ્યું, આ તારા માટે છે. નંદનીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની માતાને કહ્યું, અરે મમ્મી, આ શું આપી રહ્યા છો? ત્યારે તેની માતાએ તેને કહ્યું, રાખી લે બેટા, આ તારા માટે જ છે. તને અને તારા બાળકોને કામ લાગશે. નંદની ઘણી સમજદાર હતી એટલે તરત જ તેની માતાએ રૂપિયા પાછા આપતા કહ્યું, પણ મમ્મી, તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? તમે કંઈ નોકરી તો થોડી કરો છો? અને આમ પણ હમણાં જ ભાઈને બાળકોની ફી ભરવાની છે, તો આ પૈસા એમને જ આપી દો, એમને થોડી મદદ થઈ જશે. મારા કરતાં આ પૈસાની વધારે જરૂર મોટા ભાઈને છે. તેની માતાએ તેને જવાબ આપતા કહ્યું,
ના બેટા, તારા પપ્પા મને ગરીબ છોડીને નથી ગયા. આ લે, આ રૂપિયા રાખી લે. એવું કહીને ફરી પાછા રૂપિયા તેને તેની દીકરીને પરાણે આપી દીધા અને તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા. હાથમાં રૂપિયાનું બંડલ જોઈને તરત જ નંદનીએ થોડા દિવસ પહેલા આવેલો શીતલ ભાભીનો ફોન યાદ આવ્યો. તે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને ફોનમાં કહ્યું હતું કે મોટા ભાઈને મળેલો પગાર ઘરમાં રાખ્યો હતો અને અચાનક જ તેમાંથી 5,000 રૂપિયા ગાયબ થઈ ગયા હતા. નંદનીને સમજતા વાર ન લાગી કે શું બન્યું હશે. થોડા સમય સુધી તે ત્યાંની ત્યાં જ ઊભી રહી, પછી હસવા લાગી. ત્યાં રસોડામાંથી શીતલ ભાભી ચા લઈને આવ્યા અને કહ્યું, નંદની બહેન, મમ્મી ક્યાં ચાલ્યા ગયા? એટલે નંદની રૂમ તરફ ઈશારો કરીને કહ્યું કે મમ્મી રૂમમાં ગયા છે. પછી તેની ભાભીને કહ્યું, ચલો હું નીકળું છું હવે અને આ પૈસા મને હમણાં જ અહીં ગાડલા નીચેથી મળ્યા છે. હું મારા ઠેલો કાઢવા માટે નીચે વળી ત્યારે મારું ધ્યાન પડ્યું હતું. આ કદાચ એ જ રૂપિયા હશે જે તમે મને ફોનમાં જણાવ્યું હતું. શીતલ ભાભી કશું બોલી ન શક્યા. તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, કારણ કે રસોડામાં તેની સાસુ અને નણંદ વચ્ચેની વાતચીત તેને સાંભળી લીધી હતી. તરત જ શીતલ નંદનીને પેટી પડી અને તેમાં કહ્યું, તું મારી સૌથી મોટી દીકરી છો. બંને નણંદ ભાભી હસવા લાગ્યા. એવામાં રૂમમાંથી અવાજ આવ્યો, શીતલ વહુ, મારી ચા થઈ ગઈ છે કે નહીં? ભાભી રૂમમાં તેના સાસુને ચા આપવા ગયા અને નંદની પણ તેના પિયરમાંથી સાસરીમાં હસતા હસતા જવા લાગી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.